હલો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ કર્મા એજ્યુકેશનમાં તમારા બધાનું સ્વાગત છે। તો 2026ના નવા સિલેબસ પ્રમાણે ધોરણ 7માં ગણિત વિષયમાં આજે પહેલું ચેપ્ટર બરાબર એનો પાર્ટ 3 એટલે કે પાર્ટ ત્રીજો લઈને હું આવી રહ્યો છું। બરાબર પહેલા પાર્ટમાં આપણે સમજાવ્યું હતું ગણિત એટલે શું, સેકન્ડ પાર્ટમાં આપણે સમજાવ્યું હતું કે સંખ્યાઓમાં પેટર્ન વિશે શું। જો તમારા વિડીયો જોવા હોય તો મારી યુટ્યુબ ચેનલમાં આ બંને પાર્ટ મેં અપલોડ કરી દીધેલા છે। ચલો હવે આજે આપણે ત્રીજા ટોપિક વિશે વાત કરવાની છે। ત્રીજો ટોપિકનું નામ છે કે સંખ્યા શ્રેણીઓની ચિત્રાત્મક રજૂઆત। એટલે કે આપણે ચિત્રાત્મક રજૂઆત એટલે શું, તો કે આપણે કોઈ પણ ગણિતમાં પેટર્ન હોય જેમ કે ઘન હોય છે કે વર્ગ હોય છે, પછી એકી સંખ્યાઓ બેકી સંખ્યાઓને આપણે આના એક આકૃતિ અને એક ચિત્ર બનાવીને કેવી રીતે સમજી શકીએ છીએ એના વિશે ચર્ચા કરવાની છે। તો તમને શું આપ્યું છે કે અહીંયા લખ્યું છે કે ઘણી સંખ્યાઓની શ્રેણીઓ ચિત્રનો ઉપયોગ કરીને દ્રશ્યમાન કરી શકાય છે। એટલે કે ગણિતમાં ઘણી એવી સંખ્યાઓની શ્રેણીઓ છે જેમ કે ઘન છે, એકનો ઘન, બેનો ઘન, ત્રણનો ઘન। તો આવા આપણે એમના બિંદુઓ સ્વરૂપે દર્શાવીને આપણે એને કંઈક આકૃતિ બનાવી શકીએ છીએ બરાબર। એના દ્વારા આપણે સમજી શકીએ છીએ। ચિત્રો અથવા આકૃતિઓ દ્વારા ગાણિતિક વસ્તુને દ્રશ્યકાન એટલે કે આપણે જોઈ શકીએ છીએ। ગાણિતિક પેટર્ન અને સંકલ્પનાઓ સમજવા માટે ખૂબ જ ફાયદાકારક માર્ગ હોઈ શકે છે બરાબર। જે આ ચિત્રાત્મક રજૂઆત એ શું કરવામાં આવે છે, ઘણી એવી શ્રેણીઓ છે ગણિતમાં જેને આપણે ચિત્ર સ્વરૂપે જોઈ શકીએ છીએ। ચલો આપણે વાત કરવાની છે, પહેલું કોષ્ટક આપ્યું છે કેટલીક સંખ્યાઓની ચિત્રાત્મક રજૂઆત આપી છે આપણને। તો જુઓ હવે તો અહીંયા બધા એક એક હોય તો કઈ પેટર્ન બનતી નથી સાહેબ, અહીંયા કોઈ ચિત્ર તો બનતું નહીં, તો ના તો કે અહીંયા બધા અંકો કેવા છે, સેમ છે, એટલા માટે કોઈ પેટર્ન બનતી નથી। તો બીજામાં જુઓ ગણતરીની સંખ્યાઓ એટલે કે 1 2 3 4 5 6, તો અહીંયા જુઓ તમને 1 ડોટ પછી 2 ડોટ સીધી લાઈન જોવા મળે છે। શું જોવા મળે છે ભાઈ, અહીંયા તમને સીધી લાઈન જોવા મળે છે। એવી જ રીતે એકી સંખ્યાઓમાં જુઓ 1 ડોટ છે પછી આકાર બન્યો, જો એલ બનતો જાય છે, જાડો એલ, એવી રીતે એલ બનતો જતો હોય છે। ચલો આગળ વાત કરીએ બેકી સંખ્યાઓમાં। તો બેકી સંખ્યાઓમાં તમે જુઓ પહેલી એક ઊભી લાઈન બને છે ભાઈ 4 એટલે કે ચોરસ બની જાય છે, 6માં લંબચોરસ, 8માં લંબચોરસ, 10માં શું બનતું જાય છે ભાઈ, લંબચોરસ। તો આ શું બનતી જાય છે, એક પ્રકારની આકૃતિ બની જાય છે। ખાસ વસ્તુ અહીંયા જુઓ ત્રિકોણીય સંખ્યા। ત્રિકોણીય સંખ્યા કેમ કહેવામાં આવે છે ભાઈ આના, કેમ કે અહીંયા 1 પછી કેટલા છે 3 પછી 6, તો જુઓ તમે અહીંયા ત્રિકોણ બનતું જતું હોય છે। શું બનતું જતું હોય છે ભાઈ, અહીંયા ત્રિકોણ બનતું જતું હોય છે। એવી જ રીતે નીચે આપ્યું છે આપણને ચોરસ સંખ્યાઓ। તો જુઓ ચોરસ સંખ્યામાં શું છે 1 4 9 16 25, તો અહીંયા શું બનતા જતા હોય છે ભાઈ, ચોરસ બનતા જતા હોય છે। નીચે ઘન આપ્યા છે, તો અહીંયા જુઓ 1 8 બેનો ઘન કરવા જઈએ તો 8 મળે છે, 3નો ઘન કરવા જઈએ 27 મળે। એવી રીતે ચોરસમાં પણ જુઓ 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ શું બનતું જતું હોય છે ભાઈ 25। તો એવી રીતે અહીંયા ચોરસ ફોલો થાય છે, નીચે શું ફોલો થાય છે ભાઈ, ઘનને ફોલો કરતું હોય છે। ચલો હવે આપણને નીચે યાદ રાખવું આપ્યું છે, વિચારોને શોધવાનું છે। પહેલું શું કીધું છે, તમારી નોટબુક કોષ્ટક 2ની સંખ્યા શ્રેણીને ચિત્રાત્મક રજૂઆત કરવાની છે। તમે બીજાની જે આપણને ગણતરીની સંખ્યાઓ આપી છે દોરતા જાઓ, પછી 6 આવો 6 ટપકા દોરો, તો એક શું બનતી જતી હોય છે ભાઈ, એક સીધી લાઈન બનતી જતી હોય છે। બીજામાં શું કીધું છે 1 3 6 10 એ ત્રિકોણીય સંખ્યા શા માટે કહેવામાં આવે છે, સિમ્પલ વસ્તુ છે, ઉપર આપણે સમજ્યું છે કેમ કે 1 3 3 થી શું બની જાય છે ભાઈ, ત્રિકોણ બને, 6 થી પણ શું બને છે, ચોરસ બને છે, સોરી ચોરસ ક્યાં ત્રિકોણ બને છે, એટલા માટે કઈ સંખ્યા કહેવાય છે, ત્રિકોણીય સંખ્યા। એવી જ રીતે નીચે બીજો પ્રશ્ન, બીજામાં શું કહે છે કે 1 4 9 16 25 એ ચોરસ વર્ગોના સંખ્યા અથવા વર્ગો શા માટે કહેવામાં આવે છે ચોરસમાં। તો જુઓ આપણે 1નો વર્ગ કરીએ, આપણે શું કરીએ, આપણે 1નો વર્ગ કરવા જઈએ તો 1નો વર્ગ જવાબ શું આવે લ્યા 2। એવી જ રીતે 2નો વર્ગ કરીએ તો 2નો વર્ગ શું આવે જવાબ 4। એવી જ રીતે હું 3નો વર્ગ કરું તો જવાબ શું આવે છે 9। તમે જુઓ 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, તો શું બનતું જાય, અહીંયા વર્ગ બનતું જાય, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25। તો અહીંયા એટલા માટે ચોરસ સંખ્યાઓના વર્ગોની સંખ્યાઓ પણ કહેવામાં આવે છે। ચલો આગળ શું કે ત્રીજો પ્રશ્ન, તમે નોંધ્યું કે 36 એ ત્રિકોણીય સંખ્યા અને વર્ગ સંખ્યા બંને છે। હા તો જો 6નો વર્ગ કરો તો 36 આવે છે, વર્ગમાં તો ચોરસ બની જાય। એવી જ રીતે જે 36 છે કઈ સંખ્યા છે ભાઈ, ત્રિકોણીય સંખ્યા પણ કહેવામાં આવે છે। તો આ દર્શાવે છે કે એક જ સંખ્યા જુદી જુદી રજૂ કરી શકાય છે। માની લો કે 36ને આપણે 2 વડે દર્શાવી શકીએ, કઈ રીતે, તો પહેલું તો ચોરસ પણ બને છે અને એમાં ત્રિકોણ પણ બને છે। આપણે જો ચોરસ સ્વરૂપે દર્શાવીએ તો ડોટ ડોટ કરીએ તો ત્રિકોણ પણ બની જાય અને ચોરસ પણ બનતું હોય છે। ચલો નીચે આપેલી સંખ્યાની શ્રેણી તમે શું કહે છો, તો આ કહીએ આ દેખાય જ છે આપણને, શું બને છે, જો 1 2 3 4 5 6 બાજુઓ છે, 6 બાજુવાળા શું કહેવાય, ષષ્ઠકોણ કહેવાય। તો કઈ આકૃતિ આવશે, અહીંયા ષષ્ઠકોણની સંખ્યા કહેવામાં આવે છે। હવે શું 2ની ઘાત 3ની ઘાતને શ્રેણીને ચિત્રાત્મક રજૂઆત કરવા માટે ચિત્રાત્મક રીતો વિશે વિચારી શકો છો। હા કેમ ના વિચારી શકે, 2ની ઘાત હોય, 3ની ઘાત હોય તો શું બની જાય, 2ની ઘાત એટલે 2ની ઘાત કરવા જઈએ તો અહીંયા જો 2ની ઘાત એટલે કેટલું બની જાય 8 ઘાત બરાબર। ચલો
2ની ઘાત વડે દર્શાવી શકાય છે. પછી એને 3ની ઘાત વડે દર્શાવી શકાય છે. કોઈ પણ ઘાત મૂકો, 4 ઘાત મૂકો, 2 ઘાત મૂકો, 3 ઘાત મૂકો તો આપણે એના ચિત્રોત્મક બનાવી શકીએ છીએ. બરાબર. અહીંયા આપણને આપ્યું છે તો 2 સંખ્યા હોઈ શકે કે 1ની 2 ઘાત હોય, 1ની 3 ઘાત હોય તો ચોરસ બને, ઘન બને. બરાબર. એ તમે આગળ કરી શકો છો અને વિચારી શકો છો. તો થેન્ક યુ સો મચ મારા વિડીયોને જોવા માટે. જો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે મળીશું આગલા વિડીયોમાં. આપણે હવે કંઈક નવો ટોપિક છે, સંખ્યા શ્રેણીઓના સંબંધો વિશે આપણે સમજવાનું છે, જે આપણે આગલા વિડીયોમાં મળીશું. થેન્ક યુ સો મચ.